આપણે કંઈ હિમાલય પહાડની કંદરામાં જઈને તપસ્યા નહીં કરી શકીએ. આપણું સામર્થ્ય નથી કે આપણે મોટા મોટા યજ્ઞો કરી શકીએ. આવું એવું પણ સામર્થ્ય નથી કે આપણે મોટી મોટી પૂજાઓ કરી શકીએ. તેથી કલિયુગમાં સરળ માર્ગ હોય, ખાણીપીણી વાણીથી પવિત્ર રહેવું અને ખૂબ ભગવાનનું ભજન કરવું. અને જ્યારે સમય મળે ત્યારે વિશેષ પ્રકારે શિવજીનું દર્શન પણ કરવું. આજુબાજુમાં કોઈ જગ્યાએ શિવાલય હોય ત્યાં દર્શન કરવા માટે પણ જવું. અને ક્યારે અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવનું પૂજન પણ કરવું. જે મનુષ્ય પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે, માટીમાં તે શિવલિંગો નિર્માણ કરી અને ભગવાનનું પંચાક્ષર મંત્રથી પૂજન કરવું. અને કોઈ પણ મંત્ર સ્તોત્ર ન હોય તો પંચાક્ષર મંત્રથી કરેલું પૂજન એ અનંત ગણું ફલ આપનારું છે. તેથી ભગવાન મહાદેવની નિરાકાર પૂજા માણસના જીવનમાં દરેક પ્રકારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. લિંગોત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વા યસ્યા પ્રભાવેન દુઃખ નાશો ભવે. જે મનુષ્ય પોતાના જીવનના અનંત દુઃખોમાંથી મુક્ત થવું હોય તે માણસોએ ભગવાન મહાદેવનું ભજન કરવું જોઈએ. ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. શિવ મહાપડ અંતર્ગત બહુ બધા લિંગોનો મહિમા ગવાણો છે, અસંખ્ય. અરે પૂરું લિંગ પુરાણ છે. ક્યારેક અવસર મળતી વિશેષ પ્રકારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી, માટીમાંથી લિંગો બનાવી. અને ગઈકાલે આદર નક્ષત્ર માક્ષર માસ હતો, કેટલા માણસોએ ભગવાન મહાદેવના પાર્થેશ્વરની પૂજા કરી. શિવાલયોમાં દીપમાલા પ્રજ્વલિત થઈ, પોતપોતાના ઘરની અંદર દીપમાલાઓ પ્રજ્વલિત કરી, કેટલું ભગવાન મહાદેવનું ભજન પૂજન કર્યું. જેવી રીતે મહાશિવરાત્રિના દિવસે આપણે ભગવાન મહાદેવની પૂજા ઉત્સવ કરીએ, દીપોત્સવ કરીએ, એવી રીતે ગઈકાલે સૌ મહાદેવના ભક્તોએ અને સર્વે ભગવાન મહાદેવની પૂજા, અર્ચન, દર્શન, દીપ પ્રજ્વલિત કર્યા છે. તેથી શિવ મહાપડ ગ્રંથની અંદર અનેક પ્રકારના લિંગોનું વર્ણન છે. બ્રાહ્મણો દ્વારા, સાધુ સંતો દ્વારા, મહાપુરુષો દ્વારા જે શિવલિંગને આપણે સ્થાપના કરી તેને સ્થાપિત લિંગ કહેવાય. એક સ્વયંભૂ શિવલિંગ હોય. અને આપણા દક્ષિણ ગુજરાતની અંદર અનેક જગ્યાએ સ્વયંભૂ શિવલિંગો રહેલા છે. અસંખ્ય સ્વયંભૂ શિવલિંગો છે. દૂર જવાની ક્યાં વાત છે. વલસાડમાં તડકેશ્વર મહાદેવ સ્વયંભૂલિંગ સ્વરૂપ છે. ચીખલી મજી ગામની અંદર મલ્લિકાર્જુન મહાદેવનું સ્વયંભૂલિંગ સ્વરૂપ છે. અંધેશ્વર મહાદેવ સ્વયંભૂલિંગ સ્વરૂપ છે. એવા તો અગણિત ભગવાન મહાદેવના ગળથ, કામેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ, અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો જે સ્વયંભૂ છે. અને સ્વયંભૂ શિવલિંગની પૂજા કરવા, પૂજાને દર્શન કરવા માત્રથી માણસનું સર્વ મંગલ થાય છે. ઉપલિંગોનો પણ ખૂબ મહિમા છે. 12 જ્યોતિર્લિંગનો મહિમા અનંત મહિમા છે. તેનો તો મહિમા કોઈ વર્ણવી પણ ન શકે, આટલો જ્યોતિર્લિંગોનો મહિમા છે. ક્યારેક અવસર મળે તો જ્યોતિર્લિંગોમાં રાત્રિ રોકાવો. જે માણસો જ્યોતિર્લિંગોમાં રાત્રિ નિવાસ કરે છે તેની અંતિમ રાત્રિ મંગલમય રહે છે. તેથી ક્યારેક અવસર મળે તો જ્યોતિર્લિંગના ઉપલિંગોનો મહિમા છે. ક્યારેય કોઈ મનુષ્ય હિમાલય પહાડ પર કેદારેશ્વર મહાદેવ ન પહોંચી શકે, કારણ કે કઠિન યાત્રા છે. અને આવી યાત્રા યુવાની હોય ત્યારે કરી લેવાય. પછી આપણે વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થાય પછી ઘણી મુશ્કેલી પડે આ યાત્રા કરવામાં. તો કેદારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની યાત્રા ન કરે તો ગોકુળ, મથુરા, વૃંદાવન જવાનો ક્યારે અવસર પ્રાપ્ત થાય તો યમુના તટે ભૂતેશ્વરમ, યમુનાના કિનારે ભૂતનાથ મહાદેવ છે, જે કેદારેશ્વર મહાદેવનું ઉપલિંગ છે. અને બહુ એક વાત યાદ રાખજો, ગોકુળ, મથુરા, વૃંદાવન જવાનું પુણ્ય ભગવાન ભૂતેશ્વર મહાદેવનું દર્શન કરવાથી પ્રાપ્ત થાય. જે માણસ ગોકુળ, મથુરા, વૃંદાવન જાય છે, બાકી બિહારનું દર્શન કરે છે, પણ એ જો યમુના તટે ભૂતેશ્વર મહાદેવનું દર્શન ન કરે તો તેને ગોકુલ, મથુરા, વૃંદાવનનું ફળ ન મળે. કારણ કે મહાદેવ જ ફળ આપનારા છે. દેવતાઓએ મહાદેવને કહેલું કે મહાદેવજી, અમે જાણીએ છીએ કોઈ પણ ભક્ત જીવન પર્યંત અમારી પૂજા કરતો રહે, પણ અમારી પૂજાનું ફળ અમે ન આપી શકીએ. અમારા સૌની પૂજાનું ફળ તો મહાદેવજી તમારી જ્યારે પૂજા કરે છે ત્યારે જ અમારી પૂજાનું ફળ પ્રાપ્ત થાય. આ દેવતાઓએ મહાદેવને કહ્યું હતું. તેથી ક્યારેય ગોકુળ, મથુરા, વૃંદાવન તો ભૂતેશ્વર મહાદેવને ભૂલવા નહીં. અને જે હિમાલય પહાડ જઈને કેદારેશ્વર મહાદેવની યાત્રા ન કરે, ભૂતેશ્વર મહાદેવનું દર્શન કરે તો તેને કેદારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. ભગવાન વ્યાસે વચન આપ્યું છે, કેદારેશ્વરમ સજાતમ
કેદારેશમ સજ્જાતમ. ભગવાન કેદારેશ્વર મહાદેવનું એ ઉપલિંગ છે ભૂતેશ્વર મહાદેવ. કેટલી સરસ વાતો છે. ભગવાન વ્યાસજીના વચનો છે આ બધા. મહાપાપ હરમ પ્રોતમ મોટા મોટા પાપોને હરનાર ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. પશ્યતા અર્ચતા દર્શન કરવા માત્રથી, અર્ચન કરવા માત્રથી પશ્યતા અર્ચતા તદા. ભગવાન શિવનું દર્શન કરી, અર્ચન કરી મનુષ્ય પોતાના જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે. એવા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોનો અદ્ભુત મહિમા છે. આપણા સદગુરુ હોય એના પર પૂર્ણ આપણે ભરોસાને શ્રદ્ધા રાખતા હોય તો પણ એ ભગવાન મહાદેવની ઉપાસના છે. શિવ મહાપણા ગ્રંથમાં જેને ગુરુ લિંગ તરીકે વર્ણવ્યું છે. આપણે જે સદગુરુ છે ભગવાન મહાદેવના સ્વરૂપ છે, આવું પણ શિવ મહાપણામાં કહ્યું છે. જેની પાસેથી આપણને ભગવાનની ભક્તિ મળે છે, જેની પાસેથી જીવન જીવવાનું આપણને માર્ગદર્શન મળ્યું છે, એ આપણા માટે શિવ સ્વરૂપ છે. આપણે બોલીએ ને ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. સાક્ષાત જ્ઞાન આપનાર આપણે જ્યોત છે. બહુ હૃદયથી કહું છું, કોઈ જગ્યાએ બંધાઈ જજો જેથી કરીને આપણે મુક્ત બની જઈએ. જ્યાં સુધી બંધાણા નથી ત્યાં સુધી મુક્તિ ન મળે. કોઈને કોઈ જગ્યાએ ભરોસો જાગી જાય, પ્રેમ જાગે. તેથી આપણા જે સદગુરુ છે તેને પણ ગુરુ લિંગ તરીકે વર્ણન કર્યું શિવ પુરાણની અંદર. ઘણા માણસો એમ કહે કે સદગુરુ ધારણ કર્યા પછી બદલાય નહીં. તમે શિવ મહાપણા ગ્રંથમાં 6 મહિનાની અવધિ આપી છે. કોઈની આપણે શરણાગતિ સ્વીકારો ને 6 મહિનામાં કાંઈ પણ વસ્તુ તેની પાસે શીખવા ન મળે, જીવનમાં કાંઈ પરિવર્તન ન દેખાય, તો શિવપુરાણમાં કહ્યું છે કે 6 માસ પછી અન્ય સ્થાને તમે જઈ શકો છો. પણ જે સ્થાન છોડ્યું છે તેની નિંદા ન કરાય, તેના આશ્રિતોની નિંદા ન કરાય, તેના દુર્ગુણ ન ગવાય. અન્ય સ્થાને જઈ શકાય છે. તેથી કોઈ જગ્યાએ બંધાઈ જવાથી હંમેશા જીવાત્મા મુક્ત બને છે. તેથી શિવ મહાપણા ગ્રંથમાં અગણિત લિંગોનો મહિમા ગાયો છે. એમાં એક છે પાર્થેશ્વર મહાદેવ, માટીમાંથી શિવલિંગ. વિષ્ણુ ભગવાને દેવતાઓને કહ્યું કે દેવતાઓ, હું તમને સુંદર માર્ગદર્શન આપું છું. તમારી યોગ્યતા અને તમારી માનસિકતા પ્રમાણે હું તમને સૌને શિવલિંગ આપું છું. ભગવાન વિષ્ણુજીએ વિશ્વકર્માજીને માર્ગદર્શન કર્યું. વિશ્વકર્માજી સુંદર સુંદર શિવલિંગો બનાવી અને ભગવાન વિષ્ણુજીને આપ્યા છે. ને વિષ્ણુજીએ પોતાના કરકમલો દ્વારા દેવતાઓની યોગ્યતા પ્રમાણે શિવલિંગો આપ્યા છે. કારણ કે શિવલિંગ એક મોટું વિજ્ઞાન છે. કેવી માનસિકતા ધરાવતા માણસે કયા શિવલિંગનું પૂજન કરવું જોઈએ એ ભગવાન વિષ્ણુજી વિસ્તૃત વર્ણન શિવ મહાપણા ગ્રંથમાં કર્યું. વિષ્ણુ ભગવાને પોતાના પત્ની લક્ષ્મી દેવીને સ્ફટિક શિવલિંગ આપ્યું છે. અને લક્ષ્મીજી મહાદેવના પરમ ભક્ત છે. જ્યારથી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને માર્ગદર્શન કર્યું કે મારા ઈષ્ટદેવ મહાદેવ છે, તો તમે પણ ભગવાન મહાદેવની ભક્તિ કરો. અને પૂરા વિશ્વમાં, પૂરા બ્રહ્માંડમાં મહાદેવના કોઈ પરમ ભક્ત હોય ને પહેલાં કોઈ મહાદેવના ભક્ત હોય તો ભગવાન વિષ્ણુજી છે. વિષ્ણુ ભગવાન જેવી કોઈ શિવ ભક્તિ કરી પણ ન શકે, ભૂત ઓર ભવિષ્ય. એ વિષ્ણુ ભગવાનનો અદ્ભુત મહિમા છે. હજાર હજાર કમલો મહાદેવને અર્પણ કરવા કોઈ નાની વાત છે? આપણે તો મહાદેવના 1000 નામો પણ બોલી શકતા નથી. સમય જ નથી આપણી પાસે. તો બીજો બધો બહુ સમય છે. ભગવાનની પૂજા અર્ચન દર્શનનો સમય નથી. કથામાં થોડી વાર બેસવાનો સમય નથી. અન્ય સમય આપણી પાસે ઘણા બધા છે. જે માણસે જાહેર પીને અગ્નિ સ્નાન કરીને આત્મહત્યા કરે અને આત્મઘાતી નથી ગયો, જે માણસ પોતાના આત્માના કલ્યાણ માટે કોઈ પણ સત્કર્મ, ભજન, પૂજન, અર્ચન, દર્શન, તીર્થયાત્રા નથી કરતો, એ સાચા અર્થમાં આત્મઘાતી છે. એ માણસ પોતાની હત્યા કરી રહ્યો છે. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કે નહીં પરીક્ષા તભી પુરારી. એક કમલ પ્રભુ રાખે એવું જોઈ, કમલ નયન પૂજન સહજ હોય. કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભય પ્રસન્ન દીક્ષિત વર. આવી કઠિન વિષ્ણુ ભગવાનની ભક્તિ જોઈ મહાદેવ વિષ્ણુ ભગવાનને અનેક વરદાન આપ્યા છે. અને વિષ્ણુ ભગવાને કદમ કદમ પર દેવતાઓને કહ્યું છે કે દેવતાઓ, મારું જે સામર્થ્ય છે એ ભગવાન શંકરજીની ભક્તિનું ફળ છે. અને બહુ હૃદયથી કહું છું, જે મહાદેવની ભક્તિ કરે ને તેનામાં એવું સામર્થ્ય મળે છે, ભગવાન મહાદેવ સમાન સામર્થ્યવાન એ મનુષ્ય બની શકે છે. તેથી ખૂબ ભગવાનની ભક્તિ કરીએ આપણે. પુષ્પદંત બોલે છે, હરિસ્તે હરિસ્તે સહસ્રમ
કમલ બલિમાદાય પદયો. શિવજીના ચરણોમાં હજાર હજાર કમળની બલિ અર્પણ કરી. બલિનો અર્થ થાય છે ભગવાનને અર્પણ કરવું, સમર્પિત કરવું. બલિનો એવો કોઈ અર્થ નથી તો દેવી દેવતાઓના નામથી કોઈ પશુઓની હત્યા કરવી. સનાતન ધર્મ એટલો ઉજળો ધર્મ છે, અહિંસા પરમો ધર્મ છે. અહીં તો દયા ધર્મનું મૂળ છે. જીવન જીવવા માટે કોઈ જીવની હિંસા નહીં કરવી જોઈએ. અને કોઈને દુઃખ આપીને સુખ મેળવવાની અપેક્ષા, એ સુખનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું. થોડી વાર આપણને બહુ સારું લાગે, થોડી વાર આપણને બહુ મીઠું લાગે, પણ કોઈને દુઃખ આપી અને મેળવેલું સુખ એ સુખની કોઈ આયુષ્ય નથી હોતી. તેથી ખૂબ કદમ કદમ પર માણસે સાવધાન રહેવું જોઈએ. જીવન જીવવા માટે જીવોની હત્યા. તેથી બલિ શબ્દોનો અર્થ થાય. અને એક વાત ધ્યાનમાં રાખજો, કોઈ પણ દેવી દેવતાઓને પશુની બલિ ચડતી હોય ત્યાં દર્શન કરવા નહીં જવું. આપણે ત્યાંથી દૂર રહેવાનું. એ બાજુ જવાનું જ નહીં, નકર એ પાછા બીડ આવે કે પ્રસાદ તો લેવો જ પડશે, નકર આમ થાય ને તેમ થાય ને ફલાણું થાય ને કાંઈ ન થાય. જેની પાસે ભગવાન શિવની ભક્તિનું બળ હોય ને, એનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે, એનું કોઈ અહિત પણ ન કરી શકે. તેથી પુષ્પદંતે કહ્યું છે, હરિ સે સહસ્રમ કમલ બલિમાદાય પદયો. યદેર કોને તસી નિજમોદનેત્ર કમલમ ગતો ભક્ત્યુર્દેકા પરિણતિમસોચ પ્રવપુષા ત્રયાણામ રક્ષાય ત્રિપુરહર જાગૃતિ જગતા. ત્રિપુરહર જાગૃતિ જગતા. ભગવાન મહાદેવનું નામ છે ત્રિપુરારી. કારણ કે 3 પૂરનું દહન કર્યું. તારકાસુરના 3 પુત્રો હતા, વિદ્યુમાલી, કમલાક્ષ અને તારકાક્ષ. આંખો તેની વિચિત્ર પ્રકારની હતી. કમલાક્ષ કમલ જેવી આંખો હતી, તારકાક્ષ બીજાને તાળ કરનારી, અને વિદ્યુમાલી. આ 3 અસુરો એટલા ભયંકર અસુરો હતા. અને શિવજીના હાથે તેનું મૃત્યુ હતું. અને મહાદેવનું જ ભજન કરતા હતા. અને દેવતાઓને દુઃખ આપનારા હતા, ધર્મના વિરોધી હતા. પણ ભગવાન મહાદેવજી 1000 વર્ષે એક પલ માટે જ્યારે એક સીધા આવે છે ત્યારે એ સમય તેને બાળીને ભસ્મ કરે છે. ત્રિપુરારી બહુ મોટી કથા છે. જય જય શંકર, જય ત્રિપુરારી. રથ ક્ષોણિયંતા એ પુષ્પદંત બોલ્યા છે. શતદ્રુતિ રગેન્દ્રો ધનુરથો રથાંગે ચંદ્રાતો. સૂર્ય ચંદ્રના તેને પૈડા બનાવ્યા, રથના પૃથ્વીનો હાથે બનાવ્યો, બ્રહ્માને સારથે બનાવ્યો છે. રથ ચરણ પાણી શરયતે દિદક્ષોસ્તે કોયમ ત્રિપુર તૃણમાંડમ વિધિ. એ ઘાસના ત્રણખલાની જેમ 3 તને પૂરને બાળીને ભસ્મ કર્યા છે. વિધેયે ક્રીડંતો આવી ભગવાન સુંદર ક્રીડા કરી છે. ન ખલુ પરતંત્ર પ્રબુદ્ધિય ન ખલુ પરતંત્ર પ્રબુદ્ધિય. પરમાત્મા કોઈ દી પરતંત્ર ન હોય, પણ અદ્ભુત લીલા કરે છે. વિષ્ણુ ભગવાને સર્વ દેવતાઓને સુંદર માર્ગદર્શન આપ્યું છે. દેવતાઓ, હું તમને ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાનું માર્ગદર્શન કરું છું. અને વિશેષ પ્રકારે ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીજીને મહાદેવની ભક્તિ આપી છે. અને લક્ષ્મી મહાદેવના પરમ ભક્ત છે. એમાં દરેક દેવતાઓને શિવલિંગો આપ્યા પછી ભગવાન વિષ્ણુજી એક જ વાત કરી છે, આપનાથી ક્યારેય પણ કોઈ શિવલિંગની પૂજા ન થાય, પણ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. અને આપણે પણ ક્યારેક અવસર મળે તો બિલવૃક્ષ નીચે બેસીને, તુલસીની પાસે બેસીને, એકાંતમાં બેસીને માટીમાંથી સુંદર શિવલિંગનું નિર્માણ કરી, એક શિવલિંગથી લઈ અને 10 કરોડ શિવલિંગનો મહિમા શિવપુરાણમાં ગયો છે. વિશેષ પ્રકાર કોઈ વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રિત કરી અને વિધિવત પણ ભગવાનની પૂજા થઈ શકે. અને એ સંભવ ન હોય તો આપ પોતે પોતાને જાતે પંચાક્ષર મંત્ર બોલીને ભગવાન મહાદેવના પાર્થેશ્વરનું પૂજન કરી શકો છો.
ભગવાને વચન આપ્યું છે, જે મનુષ્ય પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે તેનું અકાળે મૃત્યુ ન થાય. કાંઈક તો કરવું જોઈએ ને. આ તો રાત્રે સૂઈ જવું ને સવારે જાગવું ને ખાવું ને નાવું, વળી પાછું સૂઈ જવું, વળી ખાવું ને નાવું, કોઈ વિશેષતા નહીં જીવનમાં. તેથી આજથી આપણા જીવનમાં ભક્તિએ પ્રવેશ કરવાનો છે. આપણને જોઈને બીજા ભક્તિ માર્ગ પર પ્રેરિત થાય. તેથી ભગવાનના વચનો છે, જે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે, આપ મૃત્યુ હરમ, अपमृत्युहरं काल मृत्युर्श्रापी विनाशनम्. કોઈ શ્રાપ આપ્યો હોય અને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે તો શ્રાપમાંથી મુક્તિ મળે છે. તેથી જ્યારે અવસર મળે ત્યારે, ક્યારેય સોમવાર હોય, ત્રયોદશી હોય, પ્રદોષ હોય, શિવરાત્રિ હોય, મહાશિવરાત્રિ હોય, કૃષ્ણ પક્ષની અષ્ટમી હોય. એક સુંદર મેં આજ એક વાત શોધી કાઢી છે. આજે મને કોઈ સવારમાં પૂછવું હતું કે બિલોપત્ર સોમવાર ન તોડાય? તો જરૂર. ઇન્દુ વાસરે એટલે સોમવારના દિવસે બિલોપત્ર ન તોડાય. અમાસને દિવસે બિલોપત્ર ન તોડાય. સંક્રાંતિના દિવસે બિલોપત્ર ન તોડાય. અષ્ટમી, પછી શુક્લ પક્ષની અષ્ટમી હોય કે કૃષ્ણ પક્ષની અષ્ટમી હોય, બિલોપત્ર ન તોડાય. અને રાત્રે તો ભૂલથી બિલોપત્ર ન તોડાય. અને બહુ હૃદયથી કહું છું, ક્યારેય પણ શિવાલયે જવાનો સમય ન હોય તો બિલવૃક્ષનું દર્શન કરવા માત્રથી ભગવાન મહાદેવના દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થાય. તેથી ગઈકાલે કેટલા સૌને વૃક્ષો બિલવૃક્ષ ભેટમાં આપ્યા. સૌ પોતપોતાના આંગણે બિલવૃક્ષ વાવવું અને ત્યાં ગંદુ પાણી ન જાય તેની ખાસ કાળજી રાખવી. પવિત્ર તેને જલ અર્પણ કરો. તેની નીચે બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરીએ. બિલવૃક્ષ નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરીએ. બિલવૃક્ષ નીચે બેસીને ધ્યાન કરીએ, પ્રાણાયામ કરીએ. બિલવૃક્ષ આરોગ્ય આપે છે. બિલવૃક્ષ આપણા માટે વરદાન છે, આપણા માટે આશીર્વાદ છે. તેથી ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને પાર્થેશ્વર મહાદેવ પૂજા કરવા તરફ પ્રેરિત કર્યા. અપમૃત્યુ હરમ કાલ મૃત્યુ હરમ શ્રાપે વિનાશનમ સદ્ય. મનની કામના પૂર્ણ કરનારું પાર્થેશ્વર મહાદેવનું પૂજન છે. अपमृत्युहरं काल मृत्युर्श्रापी विनाशनम्. सद्य कलत्रं पुत्रादि धन धान्य प्रदं विजया. धन धान्य प्रदं દાન ધાન્ય ભગવાન મહાદેવ બધું જ આપે છે. અને બહુ હૃદયની વિનંતી કરું છું, જે દંપતીને સંતાન ન હોય તેવા દંપતીઓ જ્યાં ત્યાં ભટકવું નહીં. ઘણા દંપતીઓના સંતાન ન હોય તો ક્યાં જતા હોય આપણને ખબર છે. આમ અહીંયા ભટકે ને અહીંયા ભટકે ને અહીંયા ભટકે. અને બહુ હૃદયથી એક વાત કહું છું, જે બાલ્યવસ્થાથી મહાદેવની ભક્તિ કરે ને તેને ભગવાનને કહેવું ના પડે કે મને દીકરો આપો કે દીકરી આપો. અવસર આવતા ભગવાન મહાદેવજી તેને દીકરાઓ આપે, દીકરીઓ આપે. અને મહાદેવની ભક્તિથી એવા દીકરાઓ મળે છે, એ દીકરાઓ માણસ જેવા ન હોય, એ દીકરાઓ દેવ જેવા દીકરાઓ હોય છે. જગતનું હિત કરનારા, જગતનું કલ્યાણ કરનારા દીકરા દીકરીઓ હોય છે. અને વિષ્ણુ ભગવાને દેવતાઓને કહ્યું કે દેવતાઓ, પરોપકારી માતા પિતા એને સમજવા જે માતા પિતા પોતાના બાળકોને મહાદેવની ભક્તિ આપે છે. આપણા બાળકો માટે ધન સંપત્તિ વૈભવ આપણે એકત્ર કરીએ, જરૂર તેના જીવનનો ઉપયોગી હોય છે. પણ જો આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ આપણે જોવાના હોઈએ તો આપણા બાળકોને મહાદેવની ભક્તિ આપે. આપણા બાળકોને જરૂર મોબાઈલ આપવો જોઈએ, મોબાઈલનો વિરોધ નથી કરતો, પણ ન આપો તો વધારે સારું. મોબાઈલ આપે, આપણા દીકરા દીકરીઓ સ્માર્ટ બને ન બને, પણ મોબાઈલ સાથે રુદ્રાક્ષની માળા આપો તો જરૂર આજની તો કલ આપણા સાચા અર્થમાં આપણા દીકરા દીકરીઓ સ્માર્ટ બની છે, હોશિયાર બને છે. આપણા પરિવારજનો મહાદેવના ભક્ત બને, આપણી પ્રજાજન મહાદેવની ભક્ત બને. ભગવાન શિવ જેવા કોઈ શ્રેષ્ઠ દેવતા નથી. મેં આજે જોયું સવારમાં કેટલા છોકરાને લઈને મારી પાસે આવ્યા. બાળકોના હૃદયમાં તેને ભગવાન મહાદેવ પ્રત્યે ભાવ જગાયો હોય છે, મહાદેવ પ્રત્યે. અને બહુ હૃદયથી આદર કરું છું. આપ સૌની ઉપસ્થિતિ એ પણ આપણા માતા પિતાના પુણ્યનું જ ફલ છે ને.
કોઈને કોઈ રીતે આપના માતા પિતાએ તમને સંસ્કાર આપે છે કે ભાઈ બેટા દીકરા દીકરી જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં બેટા જાજે, ભગવાનની કથાનું શ્રવણ કરજે, સારી વાતનું ગ્રહણ કરજે અને તારા જીવનને પરિવર્તન કરજે. અને ભગવાનનું દર્શન તો ખુલ્લી આંખો દ્વારા ધ્યાન છે. આપણે મોટા મોટા યજ્ઞો ન કરી શકીએ, આપણે સર્વ તીર્થોની યાત્રા ન કરી શકીએ, મોટા મોટા દાન પણ ન કરી શકીએ. દુનિયામાં જેટલા દાન કહેવાય, જેટલા યજ્ઞો કહેવાય, જેટલા તીર્થ કહેવાય, જેટલી પૂજા અર્ચન કહેવાય, એ બધી પૂજા અર્ચન દાન યજ્ઞ યાગાદી બધું જ ફળ આપનારી કોઈ પરંપરા હોય તો ભગવાનની કથા છે. કથા સાંભળવાથી બધા જ પ્રકારના પુણ્યો પ્રાપ્ત થાય છે. ઘણીવાર કથામાં કહ્યું કે જે માણસ પહેલી વાર કથા સાંભળતો હોય એ પહેલે દિવસે ફોટો પડાવી લે. હવે તો ફોટો પડાવવા માટે સ્ટુડિયોમાં જવાની જરૂર નથી, તમારા હાથમાં જ મોબાઈલ છે, તમે પોતે તમારી સેલ્ફી પાડી શકો છો. પણ એક સમજાતું ને, સેલ્ફી પાડે ત્યારે મોઢા શું વાંકા કરી નાખતા છે ખબર નહીં સેલ્ફી પાડવાનું મોઢું વાંકું જ આવે. આવું શા માટે? પહેલે દિવસે એક ફોટો પાડી લેવો, 9 દિવસ ભગવાનની કથા સાંભળીએ, નિયમોનું ધારણ કરીએ, 9 દિવસ પછી તમે એક ફોટો પાડો, તમારો ફોટો તમારા સ્ટેટસ ઉપર મૂકવા જેવો ફોટો હશે. આ ભગવાનની ભજનમાં, ભગવાનની કથામાં અદ્ભુત શક્તિ છે. ભગવાનની કથા એ દર્શન છે. જે માણસ પોતાના જીવનને શિવજીને અર્પણ કરે છે, શિવ શરણને, આપણું જીવન મહાદેવને અર્પણ કરીએ અને બસ એક જ ઝંખના હોવી જોઈએ, આપો દ્રષ્ટિમાં તે જનોકો, સારી સૃષ્ટિને શિવરૂપ દેખાય, મને મહાદેવ દેખાય, મને ભગવાન શિવની ઝાંખી થાય. ગગનમાં તું, અગનમાં તું, આકાશમાં તું, પ્રકાશમાં તું, સરિતામાં, સાગરમાં, પેડમાં, પહાડમાં, જીવમાં, જંતુમાં, માનવમાં, દાનવમાં ભગવાન મને તારું કોઈ જગ્યાએ દર્શન થાય, મને કોઈ ઝાંખી થાય. આ મારું સુંદર પંક્તિનું સુંદર પદ છે. મહાદેવ પ્રતિ ભાવ પ્રગટ કરનારું છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. हो शिव के शरण में लागिए लगन है, बोलिए साथ में. शिव के शरण में लागिए लगन है, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए, अखियाँ ढूंढे तुझे दर्श. बोलिए साथ में. ओ शिव के शरण में लागिए लगन है, शिव के शरण में लागिए लगन है, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए. હે મહાદેવ, દેવાલયમાં તું, શિવાલયમાં તું, સરિતામાં તું, સાગરમાં તું, પેડમાં, પહાડમાં તું, દેવમાં તું, દાનવમાં તું, માનવમાં તું, जिधर देखो इधर तू ही भगवान. એવી દ્રષ્ટિ મને આપ ભગવાન કે મને તારું દર્શન, મિત્રમાં તો હું તારું દર્શન કરું, પણ શત્રુમાં પણ ભગવાન હું તારું દર્શન કરું. ભગવાન મને તો દર્શન કર. હે મહાદેવ, હે મહાદેવ. मन का मयूर आज मगन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया है. મહાદેવ, 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 મહાદેવ. मन का मयूर आज मगन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया. ओ शिव के शरण में लागिए लगन है, शिव के शरण में लागिए लगन है, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए, अखियाँ ढूंढे तुझे साथ में गावे, साथ में दर्श बोलिए. दिखाए. ओ शिव के शरण में बोलिए, बोलिए. लागिए लगन है, शिव के शरण में लागिए लगन है, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए, अखियाँ ढूंढे तुझे दर्श
जीव से नहीं, ओठ से नहीं, कंठ से नहीं, हृदय से महादेव को पुकारा। व्यर्थ वातो करी કરીને જીભ થાકી ગઈ, જીભને પછાડી પછાડીને જીભને થકવી દીધી. હવે તો જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. હવે તો આ જીવા પર કોઈની વાત ન રહે, વાત રહે તો મહાદેવની રહે, નામ રહે તો મહાદેવનું રહે. कितने जन्म से गिरी तुझे ही पुकारे, जब तक चले सांसें तेरा नाम गाए. મહાદેવ 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 મહાદેવ. कितने जन्म से गिरी तुझे ही पुकारे, जब तक चले सांसें तेरा नाम गाए. जब तक चले सांसें तेरा नाम गाए. जब तक चले सांसें तेरा नाम गाए. ओ शिव के शरण હે में મહાદેવ. लागी लगन है, शिव के शरण में लागी लगन है. अखियाँ ढूंढे तुझे बरस निहारे, अखियाँ ढूंढे साथ में बोलो, आवाज निकालिए. ओ शिव के शरण હે में મહાદેવ. लागी लगन है, शिव के शरण में लागी लगन है. अखियाँ ढूंढे तुझे दर्श दिखाए, હે મહાદેવ. अखियाँ ढूंढे तुझे दर्श હે दिखाए. મહાદેવ. હૃદય से पुकारे. હે બાબા, હે ભૂતનાથ, હે ભાવનાથ, હે ભાડનાથ, હે ચંદ્રેશ્વર, હે સર્વેશ્વર, હે સોમેશ્વર, હે ભાવેશ્વર, હે ભૂતેશ્વર, હે જાગેશ્વર, હે જડેશ્વર, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. અરે કાલી મહાદેવ ને प्रातःकाले शिवं दृष्ट्वा હે મહાદેવ. निशिपापं विनश्यते. आजन्मकृतमध्याये પૂરે જન્મ કે પાપ सप्तजन्मनि મહાદેવ गवाकोटिशतानि च पञ्चकोटितुरङ्गाणां શિવ દર્શન માત્ર शिवदर्शनम्